ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવે છે, ત્યારે પાટણ નગરપાલિકાની વધુ એકવાર બેદરકારીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે, જેમાં શહેરના જાહેર માર્ગ પર ખાનગી કંપની તેમજ એજન્સીઓની જાહેરાતના હોર્ડિંગ્સ લગાવવાની પરવાનગી પાલિકા દ્વારા અપાયા છે, પરંતુ ચોમાસું માથે છે અને આ હોર્ડિંગ્સ ભારે પવન સાથે વરસાદ વરસે અને જો ધરાશાયી થાય તો જવાબદાર કોણ? પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરમાં પાલિકા હદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ખાનગી કંપની તેમજ એજન્સીઓની જાહેરાત કરતા હોર્ડિંગ્સ લગાવવાની પરવાનગી પાટણ પાલિકા દ્વારા આપવામાં આવી છે અને આ હોર્ડિંગ્સ લગાવવાનો ચાર્જ પણ પાલિકા વસૂલ કરે છે, પરંતુ અત્યારે ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે શહેરમાં લગાવેલ મહાકાય હોર્ડિંગ્સ લોખંડની એંગલ પર ઊભી કરવામાં આવેલ છે, ત્યારે શહેરીજનોની માંગ છે કે પાલિકા દ્વારા લગાવેલ આ જોખમી હોર્ડિંગ્સ સત્વરે ઉતારી લેવામાં આવે. જો એવું નહીં કરવામાં આવે તો પવન સાથે વરસાદ વરસે અને હોર્ડિંગ્સ નીચે પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ ઊભી થાય તેમ છે, જેથી કોઈ હોનારત સર્જાય તે પૂર્વે શહેરમાં લગાવેલ ખાનગી કોમ્પ્લેક્સ તેમજ જાહેર માર્ગો પર લગાવેલ મહાકાય બેનરો ઉતારી લેવામાં આવે, જેથી મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાટણની પ્રજાનું હિત વિચારી નગરોર પાલિકા વિભાગ ક્યારે જાગે છે અને ક્યારે આ હોર્ડિંગ્સ ઉતારે છે. પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત પાટણ શહેરમાં જાહેર રોડ ઉપર અને અન્ય જગ્યાએ જે વાવાઝોડા દરમિયાન જોખમી હોય તેવા હોર્ડિંગ દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા નોટિસો પણ આપવામાં આવેલ હતી અને જે ભયજનક અને જોખમી હોર્ડિંગ હતા તેને દૂર પણ કરાવવામાં આવેલ હતા અને નગરપાલિકા દ્વારા સતત સર્વેની કામગીરી પણ ચાલુ છે. જે ભયજનક અને જોખમી હોર્ડિંગ માલુમ પડશે તો તુરંત તેને દૂર કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે.